હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગળાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. સલામ અને ગુડ મોર્નિંગ. પ્રભુના પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માગીએ છીએ. માથીની સુવાર્તા તેનો 17મો અધ્યાય 21મી કલમ અને લઈને ઘણી લોકો ઘણી બાબતો એને વિશે ચર્ચા કરે છે અને માને છે, અને ઘણા લોકો એને નથી પણ માનતા. એના વિશે આપણે આજે જોઈશું. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. તમારા વચનોને વાંચવા, સાંભળવા, મનન કરવા માગીએ છીએ. અમને સાંભળતા કાન આપો, સમજૂક મન આપો, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો. કંઈ પણ અમારા પાપ છે, અવિચાર છે, અજ્ઞાનતા છે, હઠીલાઈ છે, અંધકારની બાબતો છે, દૂર કરો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ, ખાસ તમારી જે વાતો છે એને સમજવા માગીએ છીએ. સહાય કરજો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનો માટે આભાર માનું છું. અમે દરેકને કૃપા આપો અને અમારી આજની આ નાની સંગતને માન્ય કરો. દરેક સાંભળનારને પુષ્કળ કૃપા મળે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. માથીની સુવાર્તા 17મો અધ્યાય 21મી કલમ. મોટા ભાગે એવા બાઇબલો છે જેમાં આ કલમને બિલકુલ મૂકવામાં નથી આવી. માથીની સુવાર્તા 17મો અધ્યાય 20મી કલમ લખેલી છે અને 21મી કલમ ખાલી 21 આંકડો મૂકેલો છે અને ડાયરેક્ટ પછી 22મી કલમ મૂકેલી છે. અહીંયા જે આ 17મો અધ્યાય છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂત નીકાળે છે અને ત્યારે શિષ્યો નથી કાઢી શકતા. ત્યારે પ્રશ્ન થાય છે કે શા માટે અમે ભૂતો કે આ દુષ્ટ આત્માને કાઢી ન શક્યા. ત્યારે પ્રભુ કહે છે કે ઉપવાસ ને પ્રાર્થના વગર આ જાત નીકળતી નથી. 21મી કલમ. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. તો આ જે કલમ છે એ છે જ નહીં, પણ આપણા ઘણામાં લખેલું છે. આ કલમ એ કૌંસમાં છે, ડબલ બ્રેકેટમાં છે. એટલા માટે ડબલ બ્રેકેટ મૂકેલું છે કે ઘણી જે આવૃત્તિ અથવા તો માની લો માથીએ જે સુવાર્તા લખી, માથીની સુવાર્તા, માથીના અક્ષર આપણને ખબર નથી. પણ પછી બીજા લોકો જે સંગતમાં જોડાવા લાગ્યા તેઓ પણ ઈચ્છતા હતા કે માથી પ્રભુનો સંત છે, પ્રેરિત છે, એના પુસ્તકને અમારે લખવું છે. તો એ બધા એની કોપીઓ અથવા નકલો કરવા બેઠા અને બધી ઘણી નકલો થઈ અને બધી જે નકલો ભેગી કરવામાં આવી એમાં ઘણી જગ્યાએ આ કલમ છે ને ઘણી જગ્યાએ કલમ નથી. ઘણા લોકો એમાં લખેલી છે નથી. તો ખબર નથી પડતી કે માથીએ ખરેખર આ જે એના સુવાર્તામાં આ 21મી કલમ એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો સાંભળીને લખી છે કે પાછળથી આ ઉમેરાયેલી છે. જો ઝેરોક્સ કરવામાં આવે તો એમાં કંઈ ભૂલ ના હોય. ઝેરોક્સમાં તો જો ના લખી હોય તો ના જ આવે. પણ આ મનુષ્યોએ જેટલી પણ એની આવૃત્તિ કરી અને એમાં અમુક નકલોમાં માથીની સુવાર્તા ઘણી નકલોમાં એ લખાયેલી છે અને અમુકમાં નથી લખેલી. અને એટલા માટે માથીએ પોતાના અક્ષરથી લખેલી હોય એ ખબર નથી પડતી કે આ માથીની જ સુવાર્તા છે, આ માથીએ જ લખેલા એના અક્ષરો છે એવું કંઈ ખબર નથી પડતી. અને એટલા માટે આ જે ઉમેરેલું છે કે આ કાઢી નાખી છે એ નથી ખબર. એટલા માટે જે લોકો બાઇબલ ભવિષ્યમાં વાંચશે એમના માટે ત્યાં 2 બ્રેકેટ કરેલા છે કે આ કલમ ત્યાં છે કે નહીં એ સંદેહનો વિષય છે. આ ખરેખર પ્રભુ શું બોલેલા છે, આ વાક્ય એ સંદેહવાળી વાત છે અને એટલા માટે એમાં બ્રેકેટો કરીને મૂકેલું છે. પણ ઘણા લોકો અને વાપરે છે કે આ પ્રભુ ખ્રિસ્તે શીખવેલું છે, એટલા માટે જ્યારે બી ભૂતો કાઢવા જઈએ, દુષ્ટાત્મા કાઢવા જઈએ તો ઉપવાસ કરવો જરૂરનો છે. હવે આ ઉપવાસ ને પ્રાર્થના આ બંને જે સાથે આવે છે. નિર્ગમન જો આપણે પુસ્તક જૂના કરારમાં વાંચીએ 32મો અધ્યાય તેની 32મી કલમ. આ મૂસા જ્યારે મિસ્રમાંથી લોકોને બહાર લાવે છે અને એ પહાડ પર જાય છે પ્રભુને સાથે અને પ્રભુ એની સાથે વાત કરે છે અને 10 આજ્ઞા એ લઈને આવે છે. ત્યારે પૃથ્વી જે લોકો કે છે કે તળિયે હતા અથવા કહીએ કે જે લોકો મૂસા તો પર્વત પર ગયો પણ જે લોકો એના તળેટીમાં હતા તેઓ બધા મૂસાની રાહ જોતા હતા અને તેઓએ હારૂનને એટલે મૂસાના ભાઈને કીધું કે અમે મૂસા કાં ગયો, અમને દેખાતો નથી, તો અમને ભગવાન બનાવો, અમારા માટે ઈશ્વર બનાવો. અને હારૂને કીધું લાવો તમારા સોનાઓ જેટલા બી હોય તેમની જે સોનાના જે પણ હતું ઘરેણાઓ એ બધા તેઓએ અગ્નિમાં નાખ્યા અને એક દેવતો બની ગયો, એક મોટું પૂતળું ઊભું થયું અને તેઓ ત્યાં ભજવા લાગ્યા એને કે આજ અમારો યહોવા દેવ છે
અમે એને હાથથી નથી બનાવ્યો, પણ અમે એને આગમાં જે કંઈ નાખ્યું અને એક આકાર આવ્યો, તો આ જ અમારો ઈશ્વર છે, યહોવા છે, જેમને બહાર લાવ્યો. અને પ્રભુએ મૂસાને કીધું કે આ લોકોએ નીચે પાપ કર્યું છે, મેં મના કરી રહ્યો છું કે ભાઈ બીજા દેવને અથવા મૂર્તિને પગે નહીં લાગવું. મેં તને જે આજ્ઞા લખાવી અને તેઓને સુધી પહોંચી નથી, પણ તેઓ નથી જાણતા કે તેઓએ પાપ કર્યું. અને એટલે મૂસા આવે છે ને મૂસા એમના માટે મધ્યસ્થી કરે છે. એવું લખેલું છે કે મૂસાએ કીધું, પ્રભુ આ લોકોએ પાપ કર્યું છે, પણ તું એમને મટાવી ના દેતો, એમને એના કરતાં મારું નામ તું જીવનના પુસ્તકમાંથી કાઢી નાખ. અને ત્યાં આગળ 33મી કલમમાં લખ્યું છે, અને મૂસાને પ્રભુએ કીધું કે પ્રભુએ કીધું કે તારું નામ હું નહીં મટાવું, જે લોકોએ પાપ કર્યું તેમના નામ હું ભૂંસી નાખીશ. અને ત્યાં આ જ વાત પુનર્નિયમમાં 9મો અધ્યાય તેની 13મી કલમ વાંચો તો આ જ વાત ત્યાં લખેલું છે. 13મી કલમ, વળી યહોવાએ મને કહ્યું કે મેં આ પ્રજાને જોઈ લીધી છે, મેં આ પ્રજાને જોઈ લીધું છે, ને જો એ તો હઠીલી પ્રજા છે, આ તો હટેલી પ્રજા છે. 14મી કલમ, મારી આડે આવીશમાં મને તું તેઓનો- વચ્ચે મધ્યસ્થી ના કર, તું પ્રાર્થના ઉપવાસ ના કર, મને તેઓનો નાશ કરવા દે, મને એમનો નાશ કરવા દે, ને આકાશ તળેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા હું દે. એમનું નામ ભૂંસી નાખીશ. 17મી કલમ, અને મેં તે 2 પાટીઓ મારા 2 હાથમાંથી ફેંકી દીધી, અને એ સમયમાં મેં ફેંકી દીધેલી. ને તે તમારા દેખતા ભાગી નાખ્યું. તમને ખબર છે એ હું જયારે ઉપરથી આવ્યો મેં ભાગી નાખી. અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેને કોપાયમાન કર્યો હતો, તે સર્વને લીધે હું યહોવાની સમ્મુખ આગળની પેઠે 40 રાત દિવસ ઊંધો પડી રહ્યો. તો કે છે જ્યારે હું ઉપર ગયેલો, પર્વત પર ગયેલો, 40 રાત દિવસ મેં ઉપવાસ કરીને ઈશ્વર પાસેથી વચન લાવ્યો, અને મેં જોયું તો તમે પાપ કરો છો. ફરીથી હું પાછો ગયો 40 રાત દિવસ ઉપવાસ કરવા માટે, પણ પ્રભુએ કીધું આ લોકોને હું મારી જ નાખીશ. તો અહીંયા જોઈએ છે કે તમે આ લોકોએ જ્યારે પાપ કર્યું ત્યારે મૂસાએ ઉપવાસ પ્રાર્થના કર્યા કે કદાચ એની પ્રાર્થના સંભળાય, પણ ઉપવાસ પ્રાર્થના છતાં બી મૂસાની પ્રાર્થના નથી સંભળાતી અને પ્રભુ એ લોકોને મારી પણ નાખે છે. જો આપણે ગીત શાસ્ત્ર વાંચીએ 35મો અધ્યાય તેની 13મી કલમ, અહીંયા દાઉદ કહે છે કે મેં મારા લોકો માટે ઉપવાસ કર્યા, મેં મારા લોકો માટે જે માદા થયા એમના માટે મેં પ્રાર્થના કરી, પણ મારી પ્રાર્થના પાછી મારા અંતકણમાં આવી ફરતી, એટલે મારી પ્રાર્થના ના સંભળાઈ. 13મી કલમ, પણ તેઓ માદા પડ્યા હતા ત્યારે તો હું ટાટ પહેરતો, હા, હું ઉપવાસથી મારા જીવને દુખી કરતો, અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી. મારી પ્રાર્થના નથી સંભળાતી. હું ઉપવાસ કરતો હતો, કાલાવાળા કરતો હતો, નમ્ર થતો હતો બીજાના માટે, પણ મારી પ્રાર્થના નથી સંભળાતી. એ લોકોના વતી પ્રાર્થના કરનાર. દાનિયલ વિશે જોઈએ તો 9મો અધ્યાય તેની 4થી કલમમાં દાનિયલ કહે છે મેં પ્રાર્થના કરી અને હું લોકો માટે મેં પસ્તાવો કર્યો. તો આ જે પ્રાર્થના ઉપવાસ છે એ પસ્તાવાની વાત છે કે જ્યારે કોઈ કંઈ ખોટું કરે છે તો પસ્તાવા થાય માટે ઉપવાસ. ખુશીમાં કદી કોઈ ઉપવાસ નથી કરતું. જંગ જીતવા જાય તો ઉપવાસ નથી કરતા, જંગ હારીને આવે તો ઉપવાસ સ્વાભાવિક છે, કરે છે લોકો. ઉપવાસ જે આવે છે અથવા કરવાની વાત આવે છે, દુઃખની વાત આવે છે. જ્યારે પ્રાર્થના ના સંભળાય તો લોકો કદાચ ઉપવાસ કરે. યર્મિયા 14:12મી કલમમાં આ યર્મિયા પ્રબોધક બી લોકો માટે ઉપવાસ કરતો હતો, પણ પ્રભુએ એને જ્યારે સમજાવ્યું કે તું ભલે ઉપવાસ કરશે, હું તારી પ્રાર્થના નહીં સાંભળું. 12મી કલમ, જ્યારે તેઓ ઉપવાસ કરશે ત્યારે તેઓની વિનંતી હું સાંભળીશ લોકો નહીં. જો ઉપવાસ કરશે હું વિનંતી નહીં સાંભળું. તો ઉપવાસ એ હેતુથી કરવામાં આવે છે કે મારી પ્રાર્થના સંભળાય, અને ઉપવાસ ને પ્રાર્થના આ સાથે જાય છે. પણ પ્રાર્થના એ પસ્તાવા વિશે હોય છે, ઉપવાસ દુઃખી થવાની પ્રતીક છે. તો ભૂતો કાઢવા માટે એ ઉપવાસ એટલે દુઃખી થવાની વાત, અને પ્રાર્થના એટલે મારી પ્રાર્થના સંભળાય. તો અહીંયા જે જોઈએ છે કે પ્રભુએ કીધું કે યર્મિયા 14મી કલમ જો જુઓ તો તું પ્રાર્થના કરશે, ઉપવાસ કરશે, હું તારું નહીં સાંભળું. વાંચીએ તો પછી યહોવાએ મને કહ્યું, મને કહ્યું. પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે ઓકે, છે, હા, મેં તેઓને મોકલ્યા નથી ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત તથા પોતાના હૃદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે. ઓકે.
ત્યાં લખેલું છે, કદાચ 20મી કલમ છે, કે ત્યાં લખેલું છે કે યર્મિયા તું પ્રાર્થના કરશે, ઉપવાસ કરશે, હું તારું નહીં સાંભળું. ઓકે, સારું. તો અહીંયા ઉપવાસ ને પ્રાર્થના એ પસ્તાવાની વાત છે, દુઃખની વાત છે. જ્યારે કંઈ લૂંટાઈ જાય ત્યારની એ ઉપવાસ છે, પોતાને નમ્ર કરવાની પણ વાત છે. તો જૂના કરારમાં ઉપવાસ કરતા હતા એટલે દુઃખી થતા હતા જ્યારે ફસાઈ જતા હતા. જેને વડગાર થયો હોય, જેનું કુટુંબ દુઃખી હોય, એ લોકોએ ઉપવાસ કરવો જોઈએ કે અમારા ઘરમાં આવો પ્રસંગ બની ગયો, હરતા ફરતા હતા, બહુ સારા હતા, જોને આ ગાંડા જેવું કરે છે, જોને આને વડગાર થઈ ગયો છે. તો ઉપવાસ કોણ કરે? તો જે ઘરના વ્યક્તિઓ હોય તેઓ ઉપવાસ કરે કે અમારી પ્રાર્થના નથી સંભળાતી, અમારા પર આવો મોટો ઈશ્વરનો કોપ આવી ગયો, શું જો શૈતાન અમારા ઘરમાં આવી ગયો છે, અમારે ઉપવાસ કરવો છે, પ્રભુને મનાવવા છે. પણ જે રાજા છે અથવા જે જંગ જીતેલા છે અથવા તો જે સૈનિક છે, જે યુદ્ધ કરવા માટે કોઈના ઘરે જઈ રહ્યો છે, એ તો બળવાન તો છે જ. એને બળવાન છે, એ બળવાનને બાંધી શકે એવો બળવાન છે. માર્કની સુવાર્તા 9મો અધ્યાય 29મી કલમ જો જોઈએ, પહેલું સત્ય જો જોઈએ, તો આ જે ઉપવાસ ને પ્રાર્થનાની વાત લખેલી છે એના સંદર્ભમાં અહીંયા માર્ક પણ કંઈક લખે છે. 9મો અધ્યાય 29મી કલમ. અને તેણે તેઓને કહ્યું કે પ્રભુ ઈસુએ શું કહ્યું? પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. તો અહીંયા શબ્દ છે પ્રાર્થના સિવાય કોઈ બીજા ઉપાયથી જાત નીકળે એમ નથી. એટલે જે માથીએ લખ્યું હોય કદાચ પ્રાર્થના ને ભૂસાઈ ગયું હોય, કદાચ તો પ્રાર્થના લખાયું હોય ને આગળનું કદાચ ભૂસાઈ ગયું હોય તો કે છે ત્યાં ઉપવાસ લખી દઈએ કે ઉપવાસ પ્રાર્થના વાત હશે કદાચ. તો માથીએ જે લખ્યું હોય એ આ જ વાત લખી હોય કે પ્રાર્થના વગર આ જાત નીકળે એમ નથી. ઉપવાસ શબ્દ ઉમેરેલો છે અહીંયા. માર્ક ઉપવાસ શબ્દ નથી લખતો પણ પ્રાર્થના લખેલું છે કે એ જાત પ્રાર્થના વગર ના નીકળે એ સાચું છે. તો એક સત્ય છે, ઉપવાસની વાત નહીં પણ પ્રાર્થના હોઈ શકે. ઉપવાસ ને પ્રાર્થના જે જોડે આવે છે, જેમ કૃપા સત્યતા શબ્દ જોડે આવે છે, જેમ હાદેસ ને મરણ શબ્દ તમે જોશો તો સાથે આવે છે, એમ જ અહીંયા આ જે પ્રાર્થના વાપર્યું છે માર્કે તો સ્પષ્ટ કર્યું. અને માર્કના જેટલી બી આવૃત્તિ લોકોએ કોપીઓ નકલો બનાવી, બધામાં આ વસ્તુ 29મી કલમ એવી જ છે. એમાં કોઈ પણ ભૂલ નથી, એમાં કંઈ પણ ભૂસાયું નથી. પણ માથીની સુવાર્તા 17મો અધ્યાય 21મી કલમ, ત્યાં કદાચ એમ હોય કે પ્રાર્થના વગેરે જાત નીકળતી નથી, તો આગળનો શબ્દ કદાચ ઉપવાસ હશે એમ લોકોએ ધારી લીધું અથવા લોકોએ ઉમેરેલું કે ઉપવાસ છે. બીજું સત્ય જોઈએ, પ્રભુએ જ્યારે પોતાના શિષ્યોને મોકલ્યા અને શિષ્યો જ્યારે પ્રભુના બની ગયા, માર્કની સુવાર્તા 16મો અધ્યાય 17મી કલમ સાંભળો. પ્રભુ ઈસુએ બધાને એક વાત શીખવેલી કે જે પણ વિશ્વાસ કરે, બાપ્તિસ્મા લે, તે ત્રણ પામશે ને તેને હું એવો અધિકાર આપીશ કે તેઓ મારા નામે ભૂતો કાઢશે. તો ભૂતો એ પ્રભુ ઈસુના નામમાં નીકળે છે, ઉપવાસથી નહીં નીકળતા. ભૂતો બીવે છે એ આપણા ઉપવાસથી નહીં, આપણી પ્રાર્થનાથી પણ નહીં. પ્રાર્થના આપણે એટલા માટે કરવી કે આપણે નબળા છે, વિશ્વાસ કરવામાં આપણે મંદ છે, આપણે સમજણમાં મંદ છે, અથવા દુષ્ટ આત્માની સાથે કેવી રીતે લડાઈ કરવું એ આપણે સમજતા નથી. આપણે અયોગ્ય છે, એટલા સારા સૈનિક નથી, અને એના કારણે આપણે પોતા માટે પ્રાર્થના કરવી ઉચિત છે. પણ પ્રભુનું નામ એ તો ભૂતો જાણે છે, શૈતાન જાણે છે, દુષ્ટ આત્મા જાણે છે. અને એટલા માટે અહીંયા માર્કની સુવાર્તા 16મો અધ્યાય 17મી કલમમાં સાફ લખેલું છે કે તેઓ મારા નામે ભૂતો કાઢશે. તો ભૂત ફક્ત પ્રભુના નામથી જ નીકળી જાય છે. પણ આપણી કોઈ તાકાત નહીં, આપણી કોઈ મોટો અવાજ નહીં. ઘણા ભૂતો મેં કાઢ્યા છે, અને એટલે ભૂતો એટલે દુષ્ટ આત્માઓ, એમને જ્યારે કાઢ્યા છે તો બધા લોકો ઓકે થઈ ગયા છે. ઓકે એટલે એવો પાછો હુમલો થયો નથી, નીકળી ગયા છે દુષ્ટ આત્માઓ. અને દુષ્ટ આત્માઓ ગભરાતા હતા, બીતા હતા. મને પહેલા એમ લાગતું હતું કે મારાથી બીવે છે, હું બહુ પવિત્ર જીવન જીવું છું ને હું બહુ સારો સુધરી ગયો છું, હું બાઇબલ બહુ વાંચું છું. મને પહેલા શૈતાન ભ્રમિત કરતો હતો કે તારામાં બહુ તાકાત છે, તને જોઈને પેલો કેવો કાંપે છે. પણ પછી સમજાયું મોટા થયા પછી કે આ તો પ્રભુના નામથી બીવે છે. જેમ તમે ફોન કરો કે ભાઈ મને આ સાહેબ ઓળખે છે, લગાવો ફોન, એમ શરૂઆતમાં મને ખબર નહીં, પછી મને ખબર પડી જ્યારે કે ભૂતો બીવે છે ત્યારે હું નામ બોલવા લાગ્યો કે હું બોલાવું,
બોલ, તું મને કે હું એને બોલાવું. મને ખબર પડી કે કોનાથી આ દુષ્ટ આત્માઓ બીવે છે. તો અહીંયા જે સાફ લખેલું છે કે તેઓ મારા નામે ભૂતો કાઢશે. તો જ્યારે ઉપવાસ કરીને જઈએ છીએ ત્યારે આપણને ભ્રમ એવો રહે છે, મારી ઉપવાસ, મારી પ્રાર્થના. જ્યારે લંગડાને ચાલતો કરે છે પિત્તરને યોહાન, ત્યારે કહે છે અમારા કોઈ સામર્થ નહીં, અમારું કોઈ ધાર્મિકપણું નહીં, અમારી કોઈ પવિત્રતા નહીં, પણ પ્રભુ ઈસુના નામમાં આ લંગડો ચાલતો હતો. એક નામ જ એવું છે કે જેમાં એનો જે પીડા છે એ જતી રહી. એ નહીં અમારા ઉપવાસ, નહીં અમારી પ્રાર્થના. તો આજે શૈતાન એક ભ્રમ મૂકેલો છે કે તું ઉપવાસ કર, તું પ્રાર્થના કર ને તને તાકાત મળશે ને તું ભૂત નીકાળશે. અને એક સેવકને એવું હતું, એક સેવક ગયા અને સેવકને એ દુષ્ટાત્માએ કીધું, તું ભાઈ સાહેબ તમે ઉપવાસ પ્રાર્થના કહીને આવ્યા છો તો મને કાઢજો. તો સેવક વિચારવા લાગ્યા કે આ શું કે છે. ત્યારે કીધું કે મારા પ્રભુએ ઉપવાસ કરેલા છે, હું તને મારા પ્રભુના નામમાં કહું છું, નીકળ. તો આપણને શૈતાન આવી રીતે મિસગાઈડ કરે છે. ઉપવાસ પ્રાર્થના કરવું પણ પ્રભુનું નામ કાફી છે. એક સમય આવશે, માથીની સુવાર્તા 7મો અધ્યાય 22મી કલમમાં પ્રભુએ કીધું, એક સમય આવશે જ્યારે લોકો કહેશે, પ્રભુ પ્રભુ તારા નામમાં અમે પ્રબોધ કર્યો, તારા નામમાં ભૂતો પણ કાઢ્યા. તો પ્રભુ કહેશે, હા મારા નામમાં શક્ય છે, મારા નામમાં ચમત્કાર શક્ય છે, મારા નામમાં ભૂતો પણ નીકળે છે, પણ તમને હું નથી ઓળખતો કે તમારામાં મારું નામ છે કે નહીં. જ્યારે પ્રભુના સેવા કરતા 70 બીજા પ્રભુએ જ્યારે નિમેલા, બીજા 70 શિષ્યો નિમેલા, તેઓ પણ ને જ્યારે પ્રભુએ અધિકાર આપ્યો અને તેઓ ગયેલા, એમની પણ સાક્ષી છે લુકની સુવાર્તા તેનો 10મો અધ્યાય 17મી કલમ. 70 ખુશ થઈને પાછા આવીને કીધું, પ્રભુ તારા નામમાં ભૂતો પણ તાબે થયા. ત્યારે પ્રભુએ ના કીધું કે તમે ઉપવાસ કરેલો ને, પ્રાર્થના કરેલી ને. પ્રભુએ કીધું હું તમને અધિકાર આપું છું, તમને જેમ કોઈ પોલીસ વાળો ખાલી વર્દી પહેરી લે એટલે પતી ગયું. પછી એને અંદર મનમાં રાખવાની જરૂર નહીં કે હું પોલીસ વાળો છું, પોલીસ વાળો છું. એ તો આવી જાય. જેમ પાસ્ટર સાહેબ જબ્બો પહેરે એટલે ખબર પડી જાય કે આપણે પાસ્ટર સાહેબ થઈ ગયા છે. ફાધર જો જબ્બો પહેરે એટલે એને ખબર પડી જાય, ભલે સાયકલ પર આવ્યા હોય ફાધર, અમે પહેલા ખબર છે સાયકલ પર ફાધર આવે અને એમની થેલીમાંથી જબ્બો કાઢે અને આ ઊંધા થઈને પહેરીને પછી આગળ આવી જાય. અમે વિચારે કે આ તો ફાધર આવી ગયા. તો જબ્બો જેવો પહેરે એમ નામ આવે એમ જ ભૂતોને ખબર પડી જાય કે આ તો પ્રભુ ઈસુનું નામ છે. પ્રેઝ ગોડ. અહીંયા લખ્યું છે 70 હરખાતા એને કીધું, પ્રભુ ભૂતો અમારે તાબે થયા. અમે કીધું ભૂંડમાં જાઓ, અમે કીધું આમ જાઓ, અમે કીધું ફલાણામાં જાઓ, અમે કીધું ઊંડાણમાં જાઓ, અમે જેવું નચાયું, અમે કીધું આવતો નહીં પાછો, અમે જેવું કીધું અમારે તાબે થયા તારા નામમાં. આમેન. તો જો માણસને આ નામ હટાવી દેવામાં આવે છે માણસને, અને એને વિશ્વાસ અપાવવામાં આવે છે તું વધારે પ્રાર્થના કરજે, તું વધારે ઉપવાસ કરજે, અને આ લઈને માણસને એક ભ્રમ ઊભો થાય છે, મારી પ્રાર્થના, મારો ઉપવાસ. પણ એ નામનું જે સામર્થ્ય છે એ ભૂસાઈ જાય છે. એવો કોઈ એક રેકોર્ડ નથી બાઇબલમાં, એવી એક કઈ જ ઘટના નથી કે શિષ્યોએ ઉપવાસ સાથે ભૂત કાઢ્યું હોય. તમે નવા કરારમાં આમાં જોઈએ તો લુકની સુવાર્તા 9મો અધ્યાય તેની 49મી કલમ. પ્રભુ પાસે એક જણ આવીને કીધું, શિષ્યો આવીને કીધું, પ્રભુ 12 શિષ્યોમાં એક કીધું, પ્રભુ એક માણસ તારા નામમાં ભૂતો કાઢતો હતો, એક માણસ તારા નામમાં ભૂતો કાઢતો હતો, આપણી સાથે તો ચાલતો નથી, પણ જો તારું નામ. પાઉલને જોઈએ તો પ્રેરિત કૃત્ય 16મો અધ્યાય 16 થી 18, જેટલી જગાએ ભૂતો નીકળ્યા છે એક જ વાત છે, પ્રભુ ઈસુના નામમાં નીકળ્યા છે. કોઈ પણ એક જગ્યાએ એવું નથી કે લોકો શિષ્યો ઉપવાસ ને પ્રાર્થના કરવા લાગ્યા અને ભૂત નીકાળ્યા. જે પણ જગ્યાએ ઉપવાસ પ્રાર્થના કરીને નીકાળવાનો પ્રયત્ન કરે છે ત્યાં ભૂતો નીકળતા જ નથી. આ એક બહુ સાચી વાત છે. કોઈને બી પૂછી જો, હું કહીશ કે તમે ઉપવાસ પ્રાર્થના કરીને આવો, હું સામાન્ય ખાઈ પીને નહીં ધોઈને આવીશ. જે ઉપવાસ પ્રાર્થના કહીને નીકાળવા એકય વ્યક્તિ દુષ્ટ આત્માને ઉપવાસ પ્રાર્થનાથી કાઢી નથી શકતા, ફક્ત પ્રભુ ઈસુના નામમાં નીકળે છે. પ્રેરિત કૃત્ય 16મો અધ્યાય 16 થી 18 વાંચો. ત્યાં લખેલું છે કે આ પાઉલ ને એના સાથેનો તો એ બારનાબાસ છે કે સિલાસ, તેઓ જતા હતા માર્ગમાં અને એક બાઈ, એક છોકરી એ બૂમ પાડ્યા કરતી હતી, હેરાન કરતી હતી, ઓ મોટા દેવના સેવકો, ઓ મોટા દેવના સેવકો, તમે તો બહુ ઈસુનું કરો છો, પ્રગટ કરો છો, તારની વાતો સમજાવો છો. ત્યારે પાઉલને ગુસ્સો આવ્યો અને ત્યાં લખેલું છે પાઉલે પાછા ફરીને એ
જે સ્ત્રીમાં છોકરીમાં દુષ્ટ આત્મા હતો એને કીધું એમાંથી નીકળ, પ્રભુ ઈસુના નામમાં હું તને કહું છું નીકળ. અને ત્યાં લખ્યું છે એ નીકળી ગયો, આત્મા નીકળી ગયો અને એ છોકરી સારી થઈ ગઈ. તો આ પાઉલ ઉપવાસ પ્રાર્થનામાં નતો જતો, એ તો સામાન્ય રીતે જીવતો તો જતો હતો. તો એ બહુ અગત્યનું છે કે આપણે જ્યારે ઉપવાસ ને પ્રાર્થનાને લઈએ છીએ ત્યારે હા આપણને એમ લાગે છે હું બહુ પવિત્ર થઈ ગયો, શુદ્ધ થઈ ગયો. દુષ્ટાત્માને ખબર છે કે આપણે દરેક લોકો મનુષ્ય બધા પાપી છે. એક દિવસ માટે કદાચ આપણે પવિત્ર બની શકીએ, પણ બીજા દિવસે જ્યારે આપણે ઉપવાસ પ્રાર્થના નહીં કરી હોય ને આપણી સમજણમાં આપણે અપવિત્ર હોઈશું ત્યારે તો આવીને ઉભો રહેશે, કાલે તો તું ઉપવાસ કરીને આવેલો, આજે તને ફટકારું છું, આજે તો તને ઠોકાઈ મારું છું, આજે તો તને અથાડી દઉં છું, કારણ કે કાલે તો તું મને ઉપવાસ પ્રાર્થના કરીને ટોટો કરતો હતો, આજે તું ઉપવાસ પ્રાર્થના નહીં કર્યું, આજે તો તારી જો હાલત કેવી બગાડું છે. તો પહેલાથી આપણે જો ઉપવાસ પ્રાર્થના કર્યો જ ના હોય અને પ્રભુ ઈસુના નામનું સામર્થ્યની જ વાત કરતા હોય તો દુષ્ટ આત્માને સમજણ પડી જશે કે આને છેતરાયો નથી. તો આજે જે લોકો છે એ આ પ્રમાણેનું બધી મંડળીઓમાં બધી પેન્ટિકોસ્ટલ મંડળીમાં ઉપવાસ પ્રાર્થના સારું છે, રાખે છે. એમને ઉપવાસ કરવો જોઈએ, પેટ ફૂલી ગયું હોય કારણ કે સાહેબોના બધા મોટા પેટ થઈ ગયા છે તો એમને ઉતારવું જોઈએ. પ્રયત્ન કરતી 4 અધ્યાય 7મી કલમમાં જે લોકો બહુ બધા લોકો ઉમેરાયા, પહેલા 3000 ઉમેરાયા, પછી પાછા 2000 બી ઉમેરાયા, તે બધા પ્રાર્થના કરતા હતા, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તારા નામમાં મોટા મોટા કામો થવા દેજે. અહીંયા જે 30મી કલમમાં છે પ્રાર્થના છે એમની કે ઓ પ્રભુ મોટા મોટા તારા નામમાં કામ થવા દેજે. કેમ આ નામની વાત કરી? કારણ કે 7મી કલમ જો વાંચો તો લોકોએ કીધું કે ઈસુ ઈસુ નહીં બોલવાનું, તમારે અમને તકલીફ થાય છે, ઉપવાસ કરો પ્રાર્થના કરો ચાલો એ બધું, ઈસુનું નામ નહીં લેવાનું. અને માર્યા, પિત્તરને બહુ માર્યો. અને પિત્તર 12મી કલમમાં કે છે એવું લખ્યું છે 4 અધ્યાય 12મી કલમમાં એક જ નામ છે, આકાશમાં બી ગભરાય છે, ભૂમિમાં બી ગભરાય છે અને ભૂમિ તળેના આત્માઓ એ પણ બધા ઈસુ નામે નમશે. સૌથી ઊંચું નામ પ્રભુ ઈસુનું છે. અને આ એટલા માટે આ ઈસુનું જે નામ છે, પ્રભુનું નામ જે છે એને લોકો એવું કહે છે કે ખબર નહીં જીસસ છે, ઈસુ છે, યેશુઆ છે, જોશુઆ છે કે જેસુ છે. પંજાબીમાં જેસુ કે છે, ઉડિયામાં જેસુ કે છે, અમુક યેશુ કે છે. મારું નામ એલ્વિસ છે, ઇંગ્લિશમાં બી એલ્વિસ, હિન્દીમાં પણ એલ્વિસ બોલાય, ગુજરાતીમાં પણ એલ્વિસ બોલાય, એલાવિસ એવું તો ના બોલાય. પણ આ નામને લઈને શેતાન એટલો ગભરાય છે એટલે એને નામ બધી જગ્યાએ બદલેલું છે. તમે પછી એમ થાય કે હું જીસસ બોલું તો શું બીસે? નહીં તો શેતાન એમ જ કહેશે કે તને તારા પ્રભુનું નામ જ નહીં ખબર ને તું પાછો મને ઈસુ ઈસુ બૂમ પાડે છે. તો આ નામ જે છે એનાથી જ ગભરાય છે ને એટલા માટે એટલા હદે દુનિયામાં નામ ફેલાવી દીધું છે કે લોકો જ્યારે કે શેતાન હું તને કહું છું ને શેતાન કે બોલ 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 શું કહો છો તો ઈસુ નામમાં નીકળ તો કહે છે કે ઈસુ ઓકે તો તને ખબર નહીં તારા પ્રભુનું નામ. સૌથી મોટું નામ પ્રભુ ઈસુનું નામ આપ્યું છે. 30મી કલમમાં પછી આ સંતો પ્રાર્થના કરે છે કે પ્રભુ એ નામમાં મોટા કામો થવા દેજે. પ્રભુનું નામનો પ્રચાર ના થાય અને ઉપવાસ ને પ્રાર્થનાનો પ્રચાર થાય એ શેતાન ઈચ્છે છે. એનું સામર્થ્ય બહુ પ્રભુના નામનું બહુ મોટું છે. પ્રયત્ન કૃત્ય 19 અધ્યાય 13મી કલમ જો વાંચીએ, અહીંયા યહૂદી અમુક લોકોએ જોયું કે પાઉલ સંતો પ્રભુ ઈસુનું નામ બોલે છે ને દુષ્ટ આત્મા નીકળે છે, પ્રભુ ઈસુનું નામ બોલે છે દુષ્ટ આત્મા નીકળે છે. ત્યારે યહૂદીઓને થયું કે આપણે બી ભુવાઓ છે, આપણે યહૂદીમાં પણ ભુવાઓ હતા, ભૂતો કાઢવા કરતા હતા. કેટલાક ભટકતા યહૂદી ભુવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર પ્રભુ ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે તેની દુહાઈ હું તમને દઉં છું, હું તને દઉં છું, નીકળ નીકળ ઈસુ નામમાં નીકળ. કોણ બોલતું હતું? જે લોકો યહૂદી ભુવા પ્રભુ ઈસુના શિષ્ય નતા બન્યા તેઓ પણ નામ બોલતા હતા. તો આ એક પ્રચાર પ્રયત્ન કરતા સુધી આ બધા જ ચાલ્યું કે પ્રભુ ઈસુના નામમાં ભૂત નીકળે છે, પ્રભુ ઈસુના નામમાં ભૂત નીકળે છે. પછી જ્યારે સમય આવ્યો અને ક્રિયાકાંડો ઊભા થયા 300 વર્ષ પછી, જે બધા પોપ આવ્યા, ફાધરો આવ્યા, એ બધા શિક્ષણો પછી આવ્યા, ઉપવાસ પર બહુ ભાર મૂકવામાં આવ્યો, પ્રાર્થના પર બહુ ભાર મૂકવામાં આવ્યો. શરૂઆતમાં મંડળી જે હતી એ બાઇબલ વાંચવામાં વધારે પ્રેરણામાં લખી છે કે તેઓ વચનોને તેઓ અભ્યાસ કરતા હતા,
બીજી મંડળી કરતા કે છે કે આ ગુણવંત મંડળી હતી. બરેના લોકો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતના વિશે મનન કરતા હતા. પોતે પાઉલ એ પણ ધર્મશાસ્ત્ર પરથી ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું પ્રગટ કરતો રહ્યો. તો પહેલી વાત કે આ જે ઉપવાસ પ્રાર્થના છે એ શબ્દ પ્રાર્થના હોઈ શકે, ઉપવાસ શબ્દ નથી. કારણ કે કોઈ પણ સંતોએ, કોઈ પણ બાઇબલના સેવકોએ ઉપવાસ પ્રાર્થના કરીને ભૂત કાઢ્યું નથી. અને બીજું સત્ય જોઈએ છે પ્રભુ ઈસુનું નામ, એનાથી જ ભૂતો નીકળ્યા છે. ત્રીજું સત્ય યાકોબનું પત્ર 2 અધ્યાય 19મી કલમ જોઈએ. આ ભૂતો જો નીકળે છે તો એ ફક્ત ઈશ્વરથી જ બીવે છે, એટલે મનુષ્યથી બિલકુલ બીતા નથી. ઈશ્વર જે પવિત્ર છે એનાથી બીવે છે. જે વધારે ભણેલો હોય એની સામે જે ઓછું ભણેલો હોય એ તરત ગભરાય છે. જે ક્રિકેટર હોય અને એની સાથે ઘરમાં ટિકટોક પેલા રમતા હોય એટલે પ્લાસ્ટિકિયા પર, એ લોકો ગભરાય કે સાહેબ આમનું આપણે ઓટોગ્રાફ લઈએ. 2:19 તું વિશ્વાસ કરે છે કે દેવ એક જ છે, તું વિશ્વાસ કરે છે. કદાચ આપ લાગે હું બહુ વિશ્વાસ કરું છું ઈશ્વરમાં, તો તું સારું કરે છે. સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે ભૂતો પણ વિશ્વાસ તો કરે છે, અને કાંપે છે. એટલો હદે વિશ્વાસ કરે છે કે બીવે છે. આવું ના કરાય, આમ ના કરાય. આપણે વિશ્વાસ કરીએ છીએ પણ બિલકુલ બીતા નથી. આમ કરાય કે એમ ના કરાય, આમ ના કરાય બાપા, આમ તો કરાય જ નહીં, આમ તો બોલાય જ નહીં, આવું તો વિચારાય જ નહીં. એવી બીક તો છે જ નહીં. જ્યારે ભૂતોમાં બહુ બધી હદે બીક છે, વિશ્વાસ સાથે બીક પણ છે. અને એ લખ્યું છે તેઓ કાંપે છે. યાકોબનું પત્ર 4 અધ્યાય 7મી કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે ભૂતને કાઢવા માટે તમે દેવને આધીન થાઓ, કારણ કે શૈતાન પોતે આખરે તમે દેવનું નામ લેશો તો એ પણ આધીન થવાનો છે. તમે દેવને આધીન થાઓ અને શૈતાનની સામે થાઓ એટલે તે નાસી જશે. અહીંયા ભાઈ ઉપવાસ પ્રાર્થનાની વાત નથી. નાસી જવું હોય, દુષ્ટ આત્માને કાઢવા હોય, નસાડવો હોય, ભગાડવો હોય તો એક જ વાત, તમે દેવને આધીન થઈ જાઓ. જેમ આપણને ખબર છે જૂના કરારમાં દાઉદ ગોલિયાતની આગળ, મોટો માણસની આગળ ઉભો રહ્યો ત્યારે દાઉદે એટલે એક જ વાત કીધી, હું સૈન્યોના દેવ યહોવાના નામમાં આવું છું, અને પછી એને પાડી નાખે છે. તો પ્રભુને આપણે આધીન થવું અને શૈતાનની સામે થવું, ગભરાવું નહીં, એની સામે થવું. ડિફેન્સ નહીં, એટેકો કરવા. લૂકની સુવાર્તા 4 અધ્યાય 41મી કલમ. ઘણા દુષ્ટ આત્માઓ ઘાટા પાડીને બૂમાબૂમ કરીને નીકળ્યા અને કહેતા હતા તું દેવનો દીકરો છે, દેવ પાસેથી આવેલો છે, દેવનો છે તું. દેવને આધીન થઈએ છીએ તો આપણે દેવના થઈ જઈએ છીએ, દેવના દીકરા બની જઈએ છીએ, દેવના સેવક બની જઈએ છીએ, દેવના દાસ, દેવના બની જઈએ, એના કુટુંબના સભ્ય બની જઈએ છીએ. તમે કોના? તો તમે એના સભ્ય. એમ દેવના, તો દેવનો છે, દેવનો દીકરો છે એમ ગભરાઈ ગયા. તો જ્યારે દેવને આપણે આધીન થઈએ છીએ અને દેવ આપણો બાપ થાય છે, આપણે દીકરા બનીએ છીએ એટલે પતી ગયું, પતી ગયું. તમે જ્યારે દેવના દીકરા બની જાઓ છો એટલે દુષ્ટ આત્માઓ સમજી જાય છે કે હવે આપણે હારી ગયા, કારણ કે આનો બાપ જે છે એનો દેવ છે. અહીં લખ્યું છે અને પ્રભુએ એ ભૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહીં. આજની તારીખમાં ભૂતો બોલ જ કરે અને સેવક પ્રાર્થના જ કર્યા કરે અને ચૂપ કરે, ચૂપ થા, ચૂપ થા, ચૂપ 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 ચૂપ, ઉપવાસ કર્યા ચૂપ, ચૂપ પણ ના થાય. જોઈ લેજો, તમે એક્સપિરિયન્સ કરજો. પ્રભુએ તેમને બોલવા દીધા નહીં, ધમકાવ્યા. આજે ધમકાવવું એટલે આંખો કાઢવું નહીં. મારા અનુભવો છે, લોકો કહેતા તો હોય છે કે જ્યારે મેં દુષ્ટાત્મા કાઢ્યા છે જેમાંથી, એ લોકોને એવું લાગતું હોય જ્યારે મેં એમના આંખો પર હાથ મૂકું તો એમ લાગે કોઈ મરચાં નાખ્યા હોય આંખમાં, અને કે છે એ લોકોએ મારી આંખો લાલ લાલ જોયેલી છે. જેને વળગાડવાલા હોય એ લોકોની વાત છે, એ મને ખબર નહીં, મારી તો લાલ આંખ છે નહીં. પણ દુષ્ટાત્માઓને કંઈ બીજું દેખાતું હોય છે. હું મારી બડાઈ નથી કરતો, હું એક નાની સાક્ષી આપું છું કે ખરેખર આ દુષ્ટાત્માઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી કેવા બીવે છે. એમને કશું દેખાય છે, સામાન્ય આપણને કશું નથી દેખાતું. 1 યોહાનનો પત્ર 4 અધ્યાય 4 કલમમાં લખ્યું છે નાના બાળકો, અને આપણે મોટા તો છે નહીં, આપણે નાના બાળકો છે. આમેન. નાના બાળકો દુષ્ટાત્માને કાઢે છે. કેવી રીતે? તમે જાણો છો તમે દેવના છો,
અને તમે દુષ્ટને જીત્યો છે. કેવી રીતે? કારણ કે જગતમાં જે છે એના કરતાં તમારામાં નાના બાળકો, નમ્ર લોકો, તમારામાં જે છે એ જગતમાં છે એના કરતાં મોટો છે. આમેન. તો જ્યારે નાના બાળકો, પ્રભુના લોકો, દીકરાઓ દીકરીઓ અધીન થયેલા હોય, તેઓ જ્યારે શૈતાનને કાઢવા જતા હોય, તો યાદ રાખવું કે તમારી સાથે જે જાય છે તે સૈન્યોનો દેવ યહોવા છે, અને ફતેહ યહોવાથી છે. ફતેહ પ્રભુ આપે છે. જ્યારે આપણે વચનોને લઈને વાત કરીએ છીએ કે જો શૈતાન, હું ઈસુ ખ્રિસ્તના નામમાં આવ્યો છું. જો શૈતાન, મારો દેવ મારી પક્ષમાં છે, મારી વિરુદ્ધ કોણ? જો શૈતાન, હું દેવનો માણસ છું અને હું તને આજ્ઞા કરું છું, નીકળ, તો એ જતો રહે છે. કારણ કે આપણે દેવને આધીન થઈએ છીએ અને શૈતાનની સામે થઈએ છીએ, તો એ નીકળી પણ જાય છે. આમેન. તો એ ભૂતો, દુષ્ટાત્માઓ, એને આપણા ઉપવાસથી કોઈ લેવા દેવા નથી. એ તો કે ઉપવાસ કર, કે તું ઉપવાસ કર, કે પ્રાર્થના કર, આપણે તો આવવાના જ. પણ જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ બોલો છો તો બહુ જ ગભરાય છે. કારણ કે દરેક દુષ્ટાત્મા આપણે જોયા પ્રયત્ન કરતી કંઈ પણ જગાએ આ બધા લોકો ગભરાયા છે. એ પ્રભુથી બીવે છે અને પ્રભુના નામથી બીવે છે. અને આપણે જ્યારે પ્રભુના આધીન થઈએ છીએ તો પણ આપણે એ દુષ્ટાત્માઓ પર જય પામીએ છીએ. આમેન. તો દેવને આધીન થાવ અને શૈતાનના સામે થાવ. અને દેવ જો કહેતા હોય ઉપવાસ કરજે, તારું આ પાપ છે, પહેલા તારું પાપ હટાવી દે, તારી પહેલા જાતને શુદ્ધ કર અને યુદ્ધ કરવા જા, તો આપણે દેવ જો કહેતા હોય કે શુદ્ધ થઈને જવું, તો શુદ્ધ થઈને જવું. આમેન. અને કહે તું નમ્ર થા, સામર્થ પામ અને પછી લડ, તો એ પ્રમાણે કરવું. તો એ હું એનો ઉપવાસનો વિરોધી નથી, હું પ્રાર્થનાનો વિરોધી નથી, પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સમર્થન આપીને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામને પર આપણે આધાર રાખવો. કોઈ નિયમ નહીં બનાવો કે આ જ અગત્યનું છે અથવા આ જ કરવું. પણ પવિત્ર આત્મા જો કે ઘૂંટણે પડીને જા, પવિત્ર આત્મા કે ઉપવાસ કરીને જા, પવિત્ર આત્મા આપણને કે નમ્ર થા, પવિત્ર આત્મા કે આ ગુસ્સો કાઢ, આ નફરત કાઢ, આ અભિમાન કાઢ, એ પ્રમાણે કરીને પ્રભુને આધીન થવું અને દેવને આધીન થવું, પછી સત્તાની સામે થવું, તો દુષ્ટ આત્મા આરામથી નીકળી જાય છે અને હારી જાય છે. આમેન. પ્રભુ સહાય કરે, સમજવા માટે પુષ્કળ કૃપા આપે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે આભાર માનીએ છીએ, આજના વચનો માટે આભાર માનીએ છીએ. આ વાતો વવાય, સગણ ફળ લાવે. દરેક મારા ભાઈ બહેનોને સહાય કરજો. ફળથી એને વાંચવા, સાંભળવા, સમજવા દરેકની મદદ કરો. સત્યતા વવાય, સગણ ફળ લાવે. પવિત્ર આત્મા દરેક વાલાઓ સાથે રહે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ રોટલી આજ મને આપો. જે મને માફ કરું છું તે મને માફ કરો, અને પ્રશ્ન ન લાવો, મને શૈતાનથી છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાશી તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.